ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણા કેશ ફ્લો સ્ટેટમેન્ટની 3 લેક્ચરની સિરીઝમાં આજનું આપણું આ છેલ્લું લેક્ચર છે. આજે આપણે અત્યાર સુધી જે ચર્ચાઓ કરી છે એને 2 મિનિટમાં જોઈ લઈએ અને ત્યાર પછી આપણે એક એવો સરસ એક્ઝામ્પલ ગણવાનો આજે પ્રયત્ન કરીશું કે જેની અંદર મોટા ભાગની વિગતો આપણે આવરી લઈશું અને એના આધારે વી આર ટુ પ્રિપેર ધી સ્ટેટમેન્ટ. તો શરૂઆત કરીએ. જુઓ તમારા સ્ક્રીન પર રોકડ પ્રવાહ પત્રક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા એની વિગત છે. શરૂઆતની રોકડ અને બેંક સિલકથી શરૂઆત થાય. ધંધાની મુખ્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ જુદી વિગત દર્શાવવામાં આવે, જેમાં ફક્ત અને ફક્ત ધંધાની મુખ્ય પ્રવૃત્તિ, કામગીરી પ્રવૃત્તિ જેને કહીએ છીએ, એ વ્યવહારોમાંથી ઉદ્ભવેલા રોકડ પ્રવાહની વિગતો આપણે દર્શાવીએ છીએ. બીજા ભાગની અંદર લાંબા ગાળા માટેની અથવા કાયમી મિલકતોમાં આપણે જે રોકાણ કરીએ છીએ એ મિલકતોની રોકાણની પ્રવૃત્તિમાંથી જે ચોખ્ખો રોકડ પ્રવાહ ઉદ્ભવે એ પ્રવૃત્તિને આપણે જુદી દર્શાવવાના છીએ, જેની અંદર દ્રશ્ય અથવા અદ્રશ્ય મિલકતો પણ હોઈ શકે, વાસ્તવિક અથવા અવાસ્તવિક મિલકતો પણ હોઈ શકે. અલ્ટિમેટલી એ લાંબા ગાળાની મિલકત હોવી જોઈએ અથવા જે મિલકતનો ઉપયોગ લાભ 1 વર્ષ કરતાં વધુ સમય માટે મળવાનો હોય એ મિલકત સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને આપણે બીજા ભાગમાં સ્ટેટમેન્ટની અંદર દર્શાવીશું. અને છેલ્લે ત્રીજા ભાગની અંદર ધંધાની અંદર રોકાણ કરવા માટે જે આપણે લાંબા ગાળા માટેની રકમ પ્રાપ્ત કરી છે, મૂડી પ્રાપ્ત કરી છે, આ રકમ કંપની સ્વરૂપની અંદર 4 રીતે મેળવી શકાય. માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર મૂડી હોય અને પ્રેફરન્સ શેર મૂડી હોય, અને ઉછીની લીધેલી મૂડીની અંદર બેંક લોન હોય અને ડિબેન્ચર હોય. તો આ જે 4 આર્થિક વ્યવહારો છે અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલા વ્યવહારો છે જે નાણાકીય પ્રવૃત્તિનો ભાગ ગણાય, તો આ 4 વ્યવહારો સાથે જોડાયેલા જે કોઈ રોકડ રકમના વ્યવહારો હશે એની અસર આપણે ત્રીજી પ્રવૃત્તિમાં આપીશું અને અંતે આપણને આખરની રોકડ અને બેંક સિલક આપણને મળશે. આપણે આગળ એ પણ ચર્ચા કરી છે કે રોકડ ખાતું વર્ષ દરમિયાન થયેલા વ્યવહારોની વિગતો દર્શાવે છે, પણ એ સમયના ક્રમમાં હોય છે, જ્યારે રોકડ પ્રવાહ પત્રક વર્ષ દરમિયાન થયેલા એ જ વ્યવહારોને 3 જુદી જુદી પ્રવૃત્તિઓમાં વહેંચી દે છે અને દરેક આર્થિક વ્યવહારોની સમયના ક્રમમાં અસર દર્શાવવાના બદલે એની નેટ ઇમ્પેક્ટ અથવા એની રોકડ વ્યવહાર પરની અથવા રોકડ પરની ચોખ્ખી અસર દર્શાવે છે કે જેથી આપણને નિર્ણય લેવામાં અનુકૂળતા રહેશે. કેટલાક વિશિષ્ટ વ્યવહારોની આપણે આગળ ચર્ચા કરી છે. આવકવેરાની ફાળવણી અને ચૂકવણી. વર્ષ પૂરું થયા પછી વાર્ષિક હિસાબો તૈયાર થાય અને ત્યાર પછી નિયમ અનુસાર એની ચૂકવણી કરવામાં આવે. એ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે ચૂકવણી કર્યા પછી કંપની પોતાના આવકવેરાનું રિટર્ન ભરે, ત્યાર પછી એસેસમેન્ટ યર દરમિયાન કે ત્યાર પછી આવકવેરા વિભાગ અથવા આવકવેરા અધિકારી આ રિટર્નના આધારે અને દસ્તાવેજી પુરાવાઓના આધારે આવકવેરાની આકારણી કરે અને ત્યાર પછી ચૂકવવાપાત્ર રકમ કરતાં ચૂકવેલી રકમ જો ઓછી હોય તો કંપનીએ બાકીની રકમ ચૂકવવાની રહેશે, અને જો ચૂકવેલી રકમ વધારે હોય તો સરકાર તરફથી અથવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કંપનીને વધારે ચૂકવેલી રકમ રિફંડ તરીકે પાછી આપશે. આ 3 વ્યવહારો એક સાથે જોવામાં આવશે. સેકન્ડ પાર્ટ આપણે જોયો હતો કે નફામાંથી અનિશ્ચિતતાના સમય માટેની સલામતી મેળવવા માટે અનામત તરીકે રકમ જુદી ફાળવવામાં આવે. અગેન એ રકમ ધંધાના રોજબરોજના વ્યવહારો અથવા નિયમિત પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલા નફામાંથી ફાળવણી કરવામાં આવે છે, પણ એ રકમનું ધંધામાં જ પુનઃ રોકાણ કરવામાં આવે છે. એટલે નફો પ્રાપ્ત કરીએ છીએ કામગીરી પ્રવૃત્તિમાંથી અને એ જે રકમ આપણે પ્રાપ્ત કરીએ છીએ એનું ધંધામાં પુનઃ રોકાણ થાય છે, એટલે રોકડ રકમ ધંધાની બહાર જતી નથી. એ જ રીતે ભવિષ્યના દેવાની સરળતાથી ચૂકવણી કરી શકાય એ માટે આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલા નફામાંથી કેટલીક રકમ જોગવાઈઓ ખાતે ફાળવીએ છીએ. અગેઇન જ્યાં સુધી આ રકમનો ઉપયોગ કરી નહીં, આપણે દેવાની ચૂકવણી કરીએ નહીં, ત્યાં સુધી એ રોકડ રકમ ધંધામાંથી ચૂકવાતી નથી. અગેઇન તમારા સ્ક્રીન પર જુઓ ત્રીજો વ્યવહાર એવો કે જેની અંદર છે વ્યાજની ચૂકવણી અને લાંબા ગાળાના દેવામાં ફેરફાર થાય, માલિકો વચ્ચે નફાની વહેંચણી કરવામાં આવે. તો એ જે વ્યવહારો છે એ નાણાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યવહારો છે, માટે એને કામગીરી પ્રવૃત્તિની અસરમાંથી રદ કરી આપણે એને નાણાકીય પ્રવૃત્તિની
શીર્ષક અથવા ટાઇટલ નીચે આપણે એને અલગથી દર્શાવીશું. એ પછીની વિગત આપણે જોઈ હતી કેટલાક વિશિષ્ટ વ્યવહારો, કાયમી મિલકતોમાં ફેરફાર થતો હોય, નવી કાયમી મિલકત ખરીદવામાં આવતી હોય અથવા જૂની મિલકત વેચીને વેચાણ કિંમતની જેટલી રકમ રોકડમાં ઉપજતી હોય, અથવા આપણે એ પણ જોયું હતું કે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે તો એ કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે તો એને કામગીરી પ્રવૃત્તિમાં અથવા નાનું ખાતે આપણે ઉધાર કરીએ છીએ, પરંતુ એ ઘસારાની રકમ આપણે એ જે સમયગાળામાં નોંધી છે ખર્ચ તરીકે એ દરમિયાન આપણે એને રોકડમાં ચૂકવતા નથી. એટલે કે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થતો નફો આપણે ગણેલા કે માંડી વળેલા ઘસારાની રકમથી વધશે. સેમ વે આગળ આપણે એ પણ જોયું હતું કે ઘસારો નોંધવાની બે પદ્ધતિ છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. આજે આપણે જે એક્ઝામ્પલ જોવાના છીએ એમાં બે અલગ અલગ મિલકતો લઈશું અને બંનેની અંદર અલગ અલગ પદ્ધતિએ ઘસારો નોંધવાની પદ્ધતિનો ઉપયોગ કરીશું અને બંને પદ્ધતિ વચ્ચે ગણતરીમાં શું ફેર છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. આ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે કાયમી મિલકતોનું વેચાણ કરવાથી આપણને જો નફો થાય તો આપણે નાનું ખાતે જમા કરીએ છીએ, ખોટ થાય તો નાનું ખાતે આપણે ઉધાર કરીએ છીએ. એની અસર આપણે કામગીરી પ્રવૃત્તિમાં આપીએ છીએ, પરંતુ કાયમી મિલકતો એ રોકાણ પ્રવૃત્તિ છે. આમ કરવાથી જો કોઈ મિલકત વેચાણથી થતો નફો કે ખોટ હોય તો એની અસર કામગીરી પ્રવૃત્તિમાં ભલે આપણે આપી હોય પણ રોકડ પ્રવાહપત્રકની અંદર આપણે એને આપીશું નહીં. આ વિગતને આપણે રેક્ટિફાઈ કરીશું એટલે અથવા કામગીરી પ્રવૃત્તિમાંથી એની અસર આપણે રદ કરીશું અને એની અસર આપીશું કાયમી મિલકતોના રોકાણની પ્રવૃત્તિમાં. અગેન આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરતાં પહેલાં ખાસ ધ્યાનમાં રાખવાના નિયમોની ચર્ચા કરી છે. પહેલો નિયમ, અપૂર્ણ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકાય નહીં. જો આવી પ્રેફરન્સ શેર મૂડી વર્ષ દરમિયાન પરત કરવામાં આવી હોય તો જેટલી રકમથી પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ થયેલા હોય એટલી રકમ કંપની શેર હોલ્ડરો પાસેથી છેલ્લા હપ્તા તરીકે રોકડમાં મેળવશે. આમ કરવાથી પ્રેફરન્સ શેર મૂડી પૂર્ણ ભરપાઈ થયેલી બનશે અને ત્યાર પછી જ પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકાય. અગેન એ પછી બીજા નિયમમાં બે ભાગ છે. જેટલા રૂપિયાની મૂળ કિંમતના પ્રેફરન્સ શેર કંપની પરત કરવા જઈ રહી હોય એ માટે ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી એટલે કે સામાન્ય અનામતમાંથી, નફા નુકસાન ખાતાની બાકીમાંથી અથવા મૂડી પરત અનામત ખાતેથી આ રકમ ઉપયોગમાં લેવાય અથવા આ રકમ મૂડી પરત અનામત ખાતે જમા કરવામાં આવે. બાકી રહેતી જો રકમ હોય તો એટલી રકમ માટે કંપનીએ નવા શેર રોકડેથી બહાર પાડવા જોઈએ. નવા શેર રોકડેથી બહાર પાડવામાં આવે તો એ ઇક્વિટી શેર પણ હોઈ શકે, પ્રેફરન્સ શેર પણ હોઈ શકે, પણ ક્વોલિફાઈંગ એમાઉન્ટ નક્કી કરવાની હોય ત્યારે મૂળ કિંમતના શેર બહાર પાડવામાં આવતા હોય અથવા પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડવામાં આવતા હોય, આપણે યાદ એટલું રાખવાનું કે બહાર પાડેલા શેરની મૂળ કિંમત અથવા એના અવેજમાં મળેલી રોકડ બેમાંથી જે રકમ ઓછી હોય એ ક્વોલિફાઈંગ એમાઉન્ટ ગણવામાં આવશે. બીજી વિગત કે પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવામાં આવતા હોય તો પરત પ્રીમિયમની રકમ કે જે કંપનીનું નુકસાન બનવાનું છે એ રકમ આઈધર જામીનગીરી પ્રીમિયમ ખાતે અથવા ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી માંડી વાળવી જોઈએ અથવા એ રકમ મૂડી પરત પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરવી જોઈએ અને ત્યાર પછી જ કંપની પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકશે. અગેઇન પહેલા ભાગમાં જોયું કે મૂડી પરત અનામત ખાતે રકમ ફાળવવામાં આવે. આ રીતે મૂડી પરત અનામત ખાતે જે રકમ ફાળવવામાં આવી હોય એનો ઉપયોગ આઈ રિપીટ પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર આપવા માટે કરી શકાય. એ પછીની સ્લાઇડ તમારી ટ્રેડિંગ અને પીએનએલ એકાઉન્ટ અને પીએનએલ એપ્રોપ્રિએશન કે નફાની ફાળવણીના એકાઉન્ટની અંદર આપણે કેટલીક વિશિષ્ટ પ્રકારની વ્યવહાર વિગતો જોઈ હતી. પહેલી વિગત અમારા સ્ક્રીન પર છે કે ઇન્ટરેસ્ટ પેઇડ અથવા ચૂકવેલું વ્યાજ આપણે એને કામગીરી પ્રવૃત્તિમાં અથવા નાનું ખાતે ઉધાર કરીને આપણો નફો ઘટાડી દીધો છે, પરંતુ વ્યાજ એ લાંબા ગાળાના દેવા પરની ચૂકવણી હોવાના કારણે એની અસર આપણે નાણાકીય પ્રવૃત્તિમાં આપીશું. સેમ વે ઘસારો આગળ જોઈ ગયા. ત્રીજી વિગત મિલકત વેચવાથી થયેલો નફો કે નુકસાન એ પણ આપણે આગળ જોઈ ગયા. અને એ પછીની વિગત અવાસ્તવિક મિલકતો આપણે માંડી વાળીએ તો એ રકમ આપણે નાનું ખાતે ઉધાર કરી છે, કામગીરી પ્રવૃત્તિનો નફો આપણો એટલો ઘટાડી દીધો છે, પણ આ અવાસ્તવિક મિલકત એ કાયમી મિલકતનો ભાગ હોવાના કારણે એની અસર આપણે રોકાણ પ્રવૃત્તિમાં આપીશું. સેમ વે ત્યાર પછીની સ્ક્રીન જુઓ તમે સ્લાઇડ. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આવકવેરાની જોગવાઈ જેની આપણે આગળ ચર્ચા કરી, એ ઉપરાંત અનામત અને જોગવાઈ ખાતે રકમની ફાળવણી કરીએ પણ એ રકમની રોકડેથી ચૂકવણી કરતા નથી એટલે એની વિશિષ્ટ અસર આપીશું. અને છેલ્લે પ્રેફરન્સ શેર ઉપરનું ડિવિડન્ડ અને ઇક્વિટી શેર પરનું ડિવિડન્ડ આપણે પહેલાં ભલામણ કરીશું અથવા એની નફામાંથી ફાળવણી કરીશું અને ત્યાર પછી જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ એની કંપની શેર હોલ્ડરોને રોકડેથી ચૂકવણી કરી આપશે. આજે આપણે જે જોવાના છીએ એ એક એક્ઝામ્પલ જોઈએ છીએ. આ એક્ઝામ્પલ એવી રીતે પ્રિપેર કરવામાં આવ્યો છે કે જેની અંદર શક્ય એટલા બધા પ્રકારના વ્યવહારો સામેલ કરવામાં આવે. આજે આપણે એક પછી એક
એકાઉન્ટ આપણે બોર્ડ ઉપર હું અહીંયા તૈયાર કરીશ. એમાં મેક્સિમમ કેટલી વિગતો આવી શકે એની ચર્ચા કરીશું. અને એની કાઉન્ટર ઇફેક્ટ ક્યાં ક્યાં થાય, અથવા રોકડ પ્રવાહપત્રક તૈયાર કરીએ તો આપણે કઈ બાબતો ક્યાં ધ્યાનમાં લેવી અને એની ક્યાં અસર આપવી, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. જુઓ તમારા સ્ક્રીન પર સ્વર્ણિમ ગુજરાત લિમિટેડના તારીખ 31/3/2008 અને તારીખ 31/3/2009 પાકા સરવૈયા આપણને આપ્યા છે. 31/3/2008 અને 31/3/2009 આમ 2 તારીખોના આપણને સરવૈયા આપ્યા છે. એના અંતે આપણને સેકન્ડ સ્લાઇડમાં આપણે જઈશું ત્યારે જોઈશું કે એમાં આપણને વર્ષ દરમિયાન થયેલા કેટલાક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની વિગતો આપી છે. આ 2 જ વિગતો ઉપરથી આપણે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરી શકીએ, કારણ કે વર્ષ દરમિયાન થયેલા રોકડના વ્યવહારોની આપણે નેટ ઇમ્પેક્ટ આપવાની છે. સમયના ક્રમની અંદર બધા વ્યવહારોની અલગ અલગ અસર આપવાની નથી. એટલે આપણે વર્ષ દરમિયાન થયેલા બધા વ્યવહારો જાણવાની, અથવા વર્ષ દરમિયાનના વ્યવહારો, અથવા ખાતા વહી, અથવા કાચું સરવૈયું, અથવા વાર્ષિક હિસાબોના આગળનો ભાગ એટલે કે વેપાર ખાતું, નાનું ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું, એની આપણે જરૂર નથી. આ બધા વ્યવહારોની અંતિમ અસર આપણા પાકા સરવૈયા ઉપર થયેલી જ હોય છે. તો એ સરવૈયામાં જે વર્ષ દરમિયાન ફેરફાર થયો એની વિગતો જો આપણે ધ્યાનમાં લઈએ અને વર્ષ દરમિયાન થયેલા કેટલાક વિશિષ્ટ વ્યવહારોની જો આપણી પાસે માહિતી હોય તો આપણે બહુ જ સરળતાથી રોકડ પ્રવાહપત્રક તૈયાર કરી શકીએ. એટલે પરીક્ષામાં જ્યારે પણ તમને આ એક્ઝામ્પલ પૂછાશે ત્યારે આ જ રીતે વિગતો આપેલી હશે. કોઈ એક કંપનીના વર્ષની શરૂઆતના અને વર્ષના આખરના પાકા સરવૈયાની વિગતો આપી હશે અને કેટલાક વિશિષ્ટ વ્યવહારોની વધારાની માહિતી આપી હશે. હવે આપણે જોઈએ મૂડી અને દેવા બાજુ. પર્પઝફુલી સમજી વિચારીને જ મેં આજે એક્ઝામ્પલની અંદર વર્ટિકલ બેલેન્સ શીટના બદલે હોરિઝોન્ટલ બેલેન્સ શીટ અથવા ટી ટાઈપનું બેલેન્સ શીટ પસંદ કર્યું છે કે જેથી ચર્ચાની અંદર આપણને સરળતા રહેશે. અને મારો અનુભવ એવો છે કે લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં હજુ આજે પણ કંપનીના પાકા સરવૈયા આ જ રીતે તૈયાર કરીને પરીક્ષામાં પૂછાય છે, એકાદ અપવાદને બાદ કરતા. તો સૌથી પહેલું મૂડી અને દેવા બાજુ જુઓ તમારા સ્ક્રીન પર એક વિગત છે. પહેલું ખાતું છે ₹10નો એક એવા ઇક્વિટી શેર્સ. 10 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર છે એટલે કે 10 રૂપિયા એની મૂળ કિંમત છે. વર્ષની શરૂઆતમાં એની ભરપાઈ થયેલી બાકી હતી 3 લાખ રૂપિયા અને વર્ષના અંતે આ બાકી વધીને થઈ 4,50,000. વર્ષ દરમિયાન ઇક્વિટી શેર મૂડીની ભરપાઈ થયેલી રકમમાં 1,50,000 રૂપિયાનો વધારો છે. આ વિગત ઉપરથી હવે આપણે બોર્ડ ઉપર જોઈએ કે આપણે ઇક્વિટી શેરનું ખાતું કેવી રીતે તૈયાર કરી શકીએ અને એના ઉપરથી આપણને વર્ષ દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શનની કેવી રીતે વિગતો મળશે. હું બનાવું છું બોર્ડ ઉપર ઇક્વિટી શેર મૂડીનું ખાતું, જેની વિગત આપણને આપેલા 2 પાકા સરવૈયામાં શરૂઆતની અને આખરની બાકી તરીકે વિગતો આપી છે. બનાવું છું ઇક્વિટી શેર મૂડીનું ખાતું, વર્ષ દરમિયાનનું ખાતું છે, જેની શરૂઆતની બાકી આપણે જમા બાજુ લખીશું જે આપણને આપી છે 3 લાખ રૂપિયા અને આખરની બાકી આપણને આખરના પાકા સરવૈયા ઉપરથી મળે છે જે આપી છે આપણને 4,50,000. હવે આપણે એ પણ જાણીએ છીએ કે જે બાજુ શરૂઆતની બાકી હોય એ બાજુ એક ખાતામાં થતા વધારાની જ વિગતો હોય. કાયમ માટે આ વિગત ધ્યાનમાં રાખવાની. ખૂટતી વિગત શોધવા માટે તમને આ વિગત બહુ જ ઉપયોગી બનશે. જ્યારે પણ જે કોઈ પણ ખાતું હોય, જે બાજુ એની શરૂઆતની બાકી હોય એ બાજુ એ ખાતામાં થતો વધારો હોય અને એની એક્ઝેક્ટલી સામેની બાજુ એ ખાતામાં થતો ઘટાડો હોય અને આખરની બાકી હોય. તો અહીંયા ઇક્વિટી શેર મૂડીનું ખાતું છે, એનો અર્થ એ કે એની શરૂઆતની બાકી જમા બાકી છે, માટે જમા બાજુ લખ્યું. આ ખાતામાં થતો વધારો પણ જમા બાજુ હશે અને ઇક્વિટી શેર મૂડીમાં કયા કયા કારણોસર વધારો થઈ શકે એની ચર્ચા કરીએ. તો પહેલું કે વર્ષ દરમિયાન નવા ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડવામાં આવે તો એ દ્વારા પણ ઇક્વિટી શેર મૂડીમાં વધારો થાય. તો ઇક્વિટી શેર મૂડીમાં વધારો થવા માટેનું આ પહેલું કારણ કે નવા ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડવામાં આવે. અને અગેઇન આ નવા શેર રોકડેથી બહાર પાડવામાં આવે ત્યારે 3 શરતોએ અથવા કિંમતોએ બહાર પાડી શકાય. આઈધર મૂળ કિંમતે બહાર પાડી શકાય, તો જેટલી શેર મૂડી વધી હોય એટલી રકમ આપણને રોકડમાં મળે. આવા શેર પ્રીમિયમથી પણ બહાર પાડી શકાય, પણ જો પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા હોય તો શેર મૂડીની રકમ એટલે કે મૂળ કિંમત વત્તા પ્રીમિયમ આ બંને જેટલી રકમ આપણને રોકડમાં મળે. અને જો શેર વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય
તો જેટલા મૂળ કિંમતના શેર બહાર પાડવામાં આવ્યા હોય એમાંથી વટાવની રકમ આપણે બાદ કરીએ એટલી રકમ આપણને રોકડમાં મળશે. એટલે ઇક્વિટી શેર મૂડીમાં વધારો થવાનું એક કારણ કે વર્ષ દરમિયાન આપણે નવા ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડ્યા હોય. બીજું કારણ, વર્ષ દરમિયાન આપણે રિડીમેબલ ડિબેન્ચર્સ હોય અથવા કન્વર્ટિબલ ડિબેન્ચર્સ હોય તો એ કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું આપણે ઇક્વિટી શેર મૂડીમાં રૂપાંતર પણ કર્યું હોય અને એ દ્વારા ઇક્વિટી શેર મૂડીમાં વધારો થયો હોય તો ત્યાં હું લખું છું ડિબેન્ચરનું ઇક્વિટીમાં રૂપાંતર અથવા ડિબેન્ચરનું રૂપાંતર થવાના કારણે પણ આઈ રિપીટ ડિબેન્ચરનું રૂપાંતર થવાના કારણે પણ ઇક્વિટી શેર મૂડીમાં વધારો થઈ શકે. પણ આમ થયું હોય ત્યારે ડિબેન્ચર નામના દેવાની બાકી ઘટશે અને ઇક્વિટી શેર મૂડીમાં વધારો થશે. આમ નોંધ થાય ડિબેન્ચર્સ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આ ઉપરાંત એક ત્રીજો વ્યવહાર પણ છે કે જે દ્વારા ઇક્વિટી શેર મૂડીમાં વધારો થાય. જો કંપનીએ નહીં વહેંચાયેલા નફાનો ઉપયોગ કરીને, નહીં વહેંચાયેલ નફો પછી એ નનું ખાતાની જમા બાકી હોય અથવા એ સામાન્ય અનામત ખાતાની બાકી હોય અથવા પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલા આપણે જોયું કે ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવાય અને આ મૂડી પરત અનામતનો ઉપયોગ કરીને એમાંથી પૂર્ણ ભરપાઈ થયેલા ઇક્વિટી શેર બોનસ શેર તરીકે આપી શકાય. એનો અર્થ એ કે મૂડી પરત અનામતનો ઉપયોગ કરીને પણ પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર આપી શકાય અને આમ કરવાથી બોનસ શેર જેટલા કંપનીએ બહાર પાડ્યા હોય એટલી રકમથી પણ ઇક્વિટી શેર મૂડીમાં વધારો થશે. આમ ઇક્વિટી શેર મૂડીનું ખાતું આ રીતે તૈયાર થાય. આપણે જોયું કે શરૂઆતની બાકી 3 લાખ રૂપિયા છે, આખરની બાકી 4,50,000 રૂપિયા છે. વર્ષ દરમિયાન 1,50,000 રૂપિયાનો આ ત્રણેય કારણો હોઈ શકે વધારો થવા માટેના અથવા ત્રણ પૈકીના કોઈ બે કે કોઈ એક કારણ હોઈ શકે. અત્યારે આપણને ખબર નથી કે આમાં વધારો થયો છે જે 1,50,000 રૂપિયાનો એ કયા કારણથી થયો છે. પણ એક્ઝામ્પલમાં આપણે લેટર ઓન ચર્ચા કરીશું ત્યારે આપણે ચર્ચામાં લઈશું કે આ વધારો અથવા ફેરફાર કયા કારણથી થયો છે. હવે જુઓ તમારા સ્ક્રીન પર આપેલા એક્ઝામ્પલની બીજી વિગત આપી છે. આપણને બીજું ખાતું આપ્યું છે જેની અંદર કહ્યું છે ₹100નો એક એવા ₹80થી ભરાયેલા 100 રૂપિયા એની મૂળ કિંમત છે અને 80 રૂપિયાથી ભરપાઈ થયેલા 10%ના પ્રેફરન્સ શેર 10% એટલે એના ઉપર વર્ષે 10% લેખે ડિવિડન્ડ ચૂકવવાને પાત્ર છે એ વિગત બતાવે છે. આમ આ પ્રેફરન્સ શેરની શરૂઆતની બાકી આપી છે આપણને 80,000 રૂપિયા અને વર્ષના આખરના સરવૈયામાં 31/3/9ના સરવૈયામાં બાકી શૂન્ય આપી છે. એનો અર્થ એ કે આ રિડીમેબલ પ્રેફરન્સ શેર હોવા જોઈએ અને વર્ષ દરમિયાન કંપનીએ આ રિડીમેબલ પ્રેફરન્સ શેર રોકડેથી પરત કર્યા હોવા જોઈએ. હવે આપણે બોર્ડ ઉપર જોઈએ કે આ રીતે રિડીમેબલ પ્રેફરન્સ શેર જો પરત કરવામાં આવ્યા હોય તો રિડીમેબલ પ્રેફરન્સ શેરનું ખાતું વર્ષ દરમિયાન કેવી રીતે તૈયાર થયું હશે એમાં અથવા એમાં કઈ કઈ વિગતો બતાવવામાં આવી હશે. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બતાવું છું. અગેન મૂડી છે એની જમા બાકી હોય. જમા બાજુ આપણે બતાવીશું શરૂની બાકી જે આપણને આપી છે 80,000 રૂપિયા. પણ આપણને કહ્યું છે કે કંપનીએ જે આ શેર બહાર પાડ્યા છે એની મૂળ કિંમત 100 રૂપિયા છે પણ ભરપાઈ થયેલી રકમ અત્યાર સુધીમાં ભરપાઈ થયેલા છે ફક્ત શેર દીઠ 80 રૂપિયા. એક શેર ઉપર 80 રૂપિયા ભરપાઈ થયેલા છે. આમ કરીને કુલ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી 80,000 રૂપિયાની છે. એટલે કે કંપનીએ 1,000 પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે જેના ઉપર શેર દીઠ 80 રૂપિયા લેખે 80,000 રૂપિયા ભરપાઈ થયેલા છે. અગેન આખરની બાકી આપણને પ્રેફરન્સ શેર મૂડીની આપી છે જે બાકી આપી છે આપણને 0. એનો અર્થ એ કે વર્ષ દરમિયાન પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવી છે અને આ રીતે જો વ્યવહાર થયો હોય તો આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે પ્રેફરન્સ શેર મૂડી જો પરત કરવાની હોય અને એવા પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ થયેલા હોય કે જે આ એક્ઝામ્પલમાં આપ્યા છે તો બાકીની રકમ કંપની પહેલાં શેર હોલ્ડરો પાસેથી છેલ્લા હપ્તા તરીકે રોકડમાં મેળવશે. આ એક્ઝામ્પલની અંદર 1,000 શેર કંપનીએ બહાર પાડ્યા છે. 100 રૂપિયાની મૂળ કિંમતમાંથી 80 રૂપિયા ભરપાઈ થયેલા છે. 20 રૂપિયા છેલ્લા હપ્તા તરીકે કંપની રોકડમાં શેર હોલ્ડરો પાસેથી મેળવશે
અને એ વખતે આમ નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. આમ કરવાથી પ્રેફરન્સ શેર મૂડીમાં 20,000 રૂપિયાનો વધારો થશે અને હવે પ્રેફરન્સ શેર મૂડી પૂર્ણ ભરપાઈ થયેલી બની જશે. આમ કરવાથી કંપનીને 20,000 રૂપિયાની રોકડ રકમ પ્રેફરન્સ શેર મૂડી પર છેલ્લા હપ્તાની મળશે અને પ્રેફરન્સ શેર મૂડી એ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ છે. માટે આ રીતે છેલ્લા હપ્તા તરીકે જે 20,000 રૂપિયા આપણને મળે છે એ નાણાકીય પ્રવૃત્તિના શીર્ષક નીચે રોકડની પ્રાપ્તિ તરીકે દર્શાવાશે. આ વિગત અહીંયા પૂરી થઈ. હવે 1 લાખ રૂપિયાની ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી કંપની પરત કરે છે. સામેની બાજુ શૂન્ય બાકી છે એટલે ઘટાડો છે, અથવા આ પ્રેફરન્સ શેર કંપનીએ રોકડેથી પરત કર્યા હોય તો જ આ રકમમાં ઘટાડો થાય અને ઘટાડાની રકમ આપી છે 1 લાખ રૂપિયા અથવા તફાવતની રકમ મળે છે 1 લાખ. પણ પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલા આપણો નિયમ છે કે જેટલા રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવતી હોય, આ એક્ઝામ્પલમાં 1 લાખ રૂપિયા, એ પરત કરતા પહેલા ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી એટલે નનું ખાતાની જમા બાકી અથવા સામાન્ય અનામત ખાતામાંથી ઉપલબ્ધ રકમ પૈકી મૂળ કિંમત જેટલી રકમ સામાન્ય અનામત અથવા નનું ખાતેથી મૂડી પરત અનામત ખાતે ફાળવવામાં આવશે. અને જો રકમ પૂરતી ન હોય તો ખૂટતી રકમ અથવા તફાવતની રકમ માટે કંપનીએ આઈધર ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર મૂડી રોકડેથી બહાર પાડવાની રહેશે. આ નિયમનું પાલન કર્યા પહેલા કંપની આ પ્રેફરન્સ શેર પરત કરી શકશે નહીં. એટલે સૌથી પહેલા કંપનીએ મૂડી પરત અનામત ખાતાની જોગવાઈ કરવી પડશે. એટલે ત્યાર પછી બનશે મૂડી પરત અનામતનું ખાતું. અને મૂડી પરત અનામત ખાતાની જુઓ, તમને આપેલા સરવૈયાની અંદર તમારા સ્ક્રીન પર જુઓ, સ્લાઇડની અંદર મૂડી અને દેવા બાજુ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, સામાન્ય અનામત, મૂડી અનામત છે, મૂડી પરત અનામત નથી. લેટર ઓન આપણે ચર્ચા કરીએ છીએ, બંને વચ્ચે તફાવત છે. જામીનગીરી પ્રીમિયમ અથવા નીચે ક્યાંય પણ આપણને બેલેન્સ શીટની અંદર મૂડી પરત અનામત ખાતું આપ્યું જ નથી. એનો અર્થ એ કે મૂડી પરત અનામત ખાતાની શરૂઆતની બાકી શૂન્ય છે. સેમ વે મૂડી પરત અનામત ખાતાની આખરની બાકી પણ શૂન્ય છે. પણ આ નિયમનું પાલન કર્યું હોય ત્યારે સામાન્ય અનામત ખાતેથી અથવા નનું ખાતેથી આ રકમ મૂડી પરત અનામત ખાતે ફાળવી હશે અને એ પછી પ્રેફરન્સ શેર મૂડી પરત કર્યા બાદ કંપનીએ આ રકમનો ઉપયોગ કરી પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર બહાર પાડ્યા હોવા જોઈએ. પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર અને એટલી રકમથી અહીંયા ઇક્વિટી શેર મૂડીના ખાતામાં જેટલા બોનસ શેર બહાર પાડ્યા હોય એટલી રકમથી ત્યાં વધારો કરવામાં આવ્યો હોવો જોઈએ. એટલે આ રીતે ઇક્વિટી શેર મૂડીની અંદર એની અસર આપવામાં આવશે. હવે જોઈએ આપણે મૂડી પરત અનામત ખાતાની બાકી. તો એ માટે આપણને ખબર છે કે 1 લાખ રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે. એ માટે સામાન્ય અનામત ખાતેથી 1 લાખ રૂપિયાની જોગવાઈ કરવી જરૂરી છે. પણ આપણને આપેલા બેલેન્સ શીટમાં જુઓ કે સામાન્ય અનામત ખાતાની બાકી કેટલી આપી છે. ત્યાં આપણને સામાન્ય અનામત ખાતાની બાકી શરૂઆતની બાકી પણ આપી છે 1,50,000 રૂપિયા અને આખરની બાકી પણ આપી છે 1,50,000 રૂપિયા. અગેન હું અહીંયા તમને બોર્ડ ઉપર બતાવું છું. સામાન્ય અનામત ખાતાની બાકી જેની શરૂઆતની બાકી આપી છે આપણને અગેન 1,50,000 રૂપિયા. આખરની બાકી પણ આપી છે 1,50,000 રૂપિયા. વર્ષ દરમિયાન સામાન્ય અનામત ખાતાની અંદર વધારો થાય ત્યારે જ થાય જ્યારે નફા નુકસાન ખાતેથી ફાળવણી કરવામાં આવે. એટલે નનું ખાતેથી જ્યારે નફામાંથી ફાળવણી થાય ત્યારે સામાન્ય અનામતની બાકીમાં વધારો થાય. સામાન્ય અનામત ખાતાની બાકીનો ઉપયોગ કરીને કંપની આઈધર સીધા બોનસ શેર આપી શકે અથવા આ અનામતમાંથી ઉપયોગ કરીને જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે ફાળવવામાં આવે અને ત્યાર પછી આ ફાળવણી કર્યા પછી આ રકમ મૂડી પરત અનામત ખાતે આવશે અને એમાંથી પણ કંપની બોનસ શેર આપી શકે. તો અહીંયા શરૂઆતની બાકી શૂન્ય છે મૂડી પરત અનામત ખાતાની, આખરની બાકી શૂન્ય છે,
પણ નિયમનું પાલન કર્યું હોય એટલે 1 લાખ રૂપિયા જેટલી પરત મૂળ કિંમતની રકમ અનામત ખાતેથી ફાળવી હોવી જ જોઈએ, કારણ કે નિયમનું પાલન કરવું દરેક કંપની માટે ફરજિયાત છે. અને એ વખતે સામાન્ય અનામત ખાતેથી ફાળવણી મૂડી પરત અનામત ખાતે થાય તો આમ નોંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. અને આમ કરીને સામાન્ય અનામત ખાતે 1 લાખ રૂપિયા ઉધાર થયા હોય અને મૂડી પરત અનામત ખાતે લખાય સામાન્ય અનામત ખાતેથી કરેલી ફાળવણી અને રકમ બતાવી હોય 1 લાખ. આમ કરવાથી આપણા બીજા નિયમનું પાલન થઈ ગયું અને ત્યાર પછી આ રકમનો ઉપયોગ કરી કંપનીએ બોનસ શેર આપ્યા હોવા જોઈએ. તો 1 લાખ રૂપિયાના બોનસ શેર કંપનીએ આપ્યા હોય એવું આ એક્ઝામ્પલની અંદર જણાય છે. અને એની બીજી અસર આપીશું. જ્યારે બોનસ શેર આપવામાં આવે મૂડી પરત અનામત ખાતેથી તો આમ નોંધ થાય મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પણ આમ કરવાથી અથવા બોનસ શેર આપવાથી કંપનીને રોકડ રકમ પ્રાપ્ત થતી નથી. એટલે બોનસ શેર આપ્યા હોય તો એની નાણાકીય પ્રવૃત્તિમાં અસર થશે નહીં. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. આપણે એ પણ જાણવું જોઈએ ટીવાય બીકોમના લેવલ ઉપર કે બોનસ શેર જ્યારે પણ કંપની બોનસ શેર આપે છે ત્યારે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે કંપની બોનસ શેર આપતી હોય તો એ કાયમ માટે મૂળ કિંમતે જ આપે છે. પણ કંપનીઝ એક્ટની અંદર બોનસ શેર મૂળ કિંમતે જ આપવા એવું ફરજિયાત નથી. બોનસ શેર કંપની પ્રીમિયમથી પણ આપી શકે. પણ જો આ રીતે બોનસ શેર પ્રીમિયમથી આપ્યા હોય તો એની આપણને વધારાની માહિતીની અંદર વિગત આપવી હોવી જોઈએ. અને એક ઉદાહરણ આપું કે ભૂતકાળની અંદર કોલગેટ પામોલિવ આ કંપનીએ પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર 15 રૂપિયાના પ્રીમિયમથી બોનસ શેર તરીકે આપ્યો હતો. એટલે આ કાયદાની જોગવાઈ છે. જો આવી વિગત હોય તો એની માહિતી આપણને એક્ઝામ્પલમાં આપી હશે. હવે અહીંયા પાછા આવીએ આપણે પ્રેફરન્સ શેર મૂડીના ખાતા ઉપર. તો પ્રેફરન્સ શેર મૂડીમાં હવે આપણે પરત કરવા માટે આપણી પાસે 1 લાખ રૂપિયાની રકમ મૂડી પરત અનામત ખાતે આવી ગઈ. એનો ઉપયોગ અથવા એની વ્યવસ્થા થઈ ગઈ. એમાંથી બોનસ શેર પણ આપી શકાયા અને 1 લાખ રૂપિયાની આપણે જોગવાઈનું પાલન કરી દીધું તો ત્યાર પછી કંપની હવે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકશે. એટલે કંપની આ એક્ઝામ્પલની અંદર 1 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેની જોગવાઈ કરી ચૂકી છે. 1 લાખ રૂપિયાની મૂળ કિંમત